ફરી જીવી જાણ ભાગ 93। જોખમી કે જખમી। અતિશય અકળાયેલી નંદિની ત્યારે જ નૈના સાથે જતી રહી। તેની પાસે બચ્યું પણ શું હતું? તે અહીંથી દૂર પોતાની બનાવેલી દુનિયામાં થોડો સમય જતી રહેવા માંગતી હતી। પોતાને સંભાળતી અને સાચવતી એ નીકળી પડી હતી પોતાના જ પ્રશ્નોના જવાબ શોધવા। કદાચ તે જે ગુમાવી રહી હતી તે કેટલું કિંમતી છે તેનો અહેસાસ તેને થવા લાગ્યો હતો। પણ સમય ક્યાં રોકાય છે? સમયે કામ ન થયું તો તે વીતી જાય છે। તે રોજ એક નવા પ્રશ્ન સાથે ઊભો રહે છે અને આગળ વધવું છે તો જવાબ તમારે શોધવો જ રહ્યો। નંદિની જ્યારે પાછી ફરી ત્યારે એક નવો જ પ્રશ્ન તેની રાહ જોઈ રહ્યો હતો। એન્ગેજમેન્ટ પાર્ટી લખેલું અતિશય ઉચ્ચ કોટીનું કાર્ડ હિતેનભાઈએ ટેબલ પર મૂક્યું નંદિની સામે। હજુ આવીને સોફા પર બેઠેલી નંદિનીએ એ કાર્ડ હાથમાં લીધું। તેનીથી તરડાઈને હસાઈ ગયું। હિતેનભાઈને એ હાસ્ય ખૂંચ્યું અને તે બોલી ઉઠ્યા, કાર્ડના એ નામમાં દી આઈ છે, દી એ નહીં। કાર્તિક જેની સાથે સગાઈ કરી રહ્યો છે એ નંદિની છે, નંદની નહીં। પગથિયા ઉતરતો દેવાંશ અધવચ્ચે જ ઊભો રહી ગયો। જાણું છું, નંદિની દિલમાં રહેલા દર્દને સંભાળતા બોલી। હવે એવું ના કહેતી કે તું એન્ગેજમેન્ટ પાર્ટીમાં આવવાનું પણ વિચારે છે। હિતેનભાઈએ ગુસ્સા સાથે કહ્યું, કેમ ના આવું? મારા પ્રેમની સગાઈ છે, મારું આવું તો જરૂરી છે, હું જરૂર જઈશ ત્યાં। નંદિનીના મનમાં કંઈક ચાલી રહ્યું હતું। તે જાણતી હતી અને કદાચ નક્કી કરી ચૂકી હતી તેને શું કરવું છે। તું શું કરવા ઈચ્છે છે એ મારી સમજની તો બહાર છે। દેવાંશ, તું જ સમજાવ આ છોકરીને, હિતેનભાઈએ કહ્યું અને તે જતા રહ્યા। પગથિયે ઊભો દેવાંશ નંદિનીને જોઈ રહ્યો। તમારે પણ મને કંઈ કહેવું છે? કહી દ્યો, આમ પણ હું ગુનેગાર છું, નંદિની ત્યાં જ ઊભી કહી રહી। તેણીએ દેવાંશ સામે ના જોયું। ગુનેગાર ક્યાંથી તું? તે તો માત્ર ભૂલ કરી છે। ક્યારેક માત્ર ભૂલ પણ ગુનો બની જાય છે ને અત્યારે હું સજા જ ભોગવી રહી છું ભાઈ। નંદિનીની આંખમાં પાણી ઉભરી આવ્યું। તો હવે સજા પૂરી કર અને જે ભૂલ કરી છે એ સુધાર, જેથી આ સજા તારી જિંદગીભરની કેદ ના બની જાય। દેવાંશ નંદિની સામે આવી ઊભી રહ્યો। સમય વીતી ગયો છતાં હું નંદિની અટકી। કદાચ એ બધું સમજીને ભેગું કરવા મથી રહી હતી। સમય નથી વીત્યો નંદિની, તું હવે પાછળ હટી તો ક્યારેય આગળ નહીં વધે। તારી જાતને માત્ર ને માત્ર એક પ્રશ્ન કર કે કાર્તિક મહત્વનો છે કે તારો સો કોલ્ડ રૂલ? તું હંમેશ સચ્ચાઈથી ભાગતી રહી છે, પણ કાર્તિક એ સચ્ચાઈ બની ગયો છે તારી જિંદગીમાં જેનાથી તું ભાગી નહીં શકે, દેવાંશ કહી રહ્યો। નંદિની દેવાંશને વળગી રડી રહી। નંદિની છેલ્લા 2 દિવસોમાં કંઈક વિચારીને પાછી ફરી રહી હતી, પણ અચાનક કાર્તિકે લીધેલા સગાઈના નિર્ણયે તેને ફરી હચમચાવી નાખી। રાતની પાર્ટી માટે ખરીદી કરી કાર્તિક ઘરે આવ્યો। સોફા પર બેઠેલા હંસાબેન પોતાની જગ્યાએથી ઊભા થયા। તેમના ચહેરા પરના પ્રશ્નોને વાંચી શકતા કાર્તિકે માત્ર સ્મિત કર્યું અને પોતાના રૂમમાં જવા માટે ડગ ઉપાડ્યો કે હંસાબેન બોલી ઉઠ્યા, કેટલા સમય બાદ? તું સારી રીતે જાણે છે કાર્તિક કે કેટલા સમય બાદ મને તારી સાથે સમય વિતાવવાનો આ મોકો મળ્યો હતો, પણ નહોતી જાણતી કે આ સમય આટલો કપરો બનીને મને ખૂંચશે। હંસાબેનના શબ્દ માત્રમાં કરગરાટ હતો અને કરગરાટ ના કહેલા શબ્દોનો પણ હતો અને હંસાબેન ઈચ્છતા હતા કે કાર્તિક તેને સમજી જાય। કાર્તિક કંઈ બોલ્યો નહીં। તે ગળા નીચે થોડું થૂંક ઉતારીને હંસાબેન સામે જોયું। તે તેની માની આંખોમાં તેના માટે માત્ર ને માત્ર ચિંતા જોઈ શકતો હતો અને કાર્તિક માટે તેની માની આંખોમાં એ ભાવ જોવો અસહ્ય હતો, પણ તે મજબૂર મૌન રહ્યો। તું જે કરવા જઈ રહ્યો છે કાર્તિક એ ખૂબ જોખમી છે અને જખમી પણ તું જ બનીશ, અને મને ડર છે કે એ જખ્મ પર તારે પોતે જ મલમ લગાવવો પડશે। હંસાબેન માત્ર બોલવામાં જ નહીં, શ્વાસ લેવા માટે પણ તકલીફ અનુભવી રહ્યા। હું મલમ લગાવી લઈશ માં, હવે બધું સંભાળવું જ રહ્યું, બાકી આ જ રસ્તો છે મારી પાસે હવે, જે પરિણામ આવું હશે એ મંજૂર હશે। કાર્તિકના શબ્દો કઠોર અને મક્કમ હતા।
તેને ફરી જવા ડગ ઉપાડ્યો. ત્યાં બેચેન હંસાબેન ફરી બોલી ઉઠ્યા, સંગીતાની અને નરેનની રાહ જોઈ લે. એ કાર્તિક રોકાયો. હવે રાહ જોવી શક્ય જ નથી. આજની રાત મારી જિંદગી બદલશે નહીં તો બગડવી તો રહી જ. પણ માં, તું ચિંતા ના કર. આજની આ પાર્ટી બાદ હું ફરી પહેલાની જેમ જ જીવવા પ્રયત્ન કરીશ. પૂરેપૂરો પ્રયત્ન. કાર્તિકે હંસાબેન સામે જોયું અને સ્મિત વેર્યું અને જતો રહ્યો. હંસાબેન ત્યાં સોફા પર જ પટકાઈને બેસી ગઈ.